વેલકમ બેક. સમાચારમાં આગળ વાત મહેસાણામાં કોંગ્રેસના આગેવાનના ઘરે લૂંટનો મામલે ખુલાસો થયો છે. ઘરમાં ઘૂસીને પરિવારને બંધક બનાવનારા શખ્સો ઝડપાયા છે. જોટાણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુગરેશ ચાવડાને ત્યાં લૂંટ થઈ હતી. 60 તોલા સોનાના દાગીના અને રોકડની શખ્સોએ લૂંટ કરી હતી. બપોરના સમયે ઘરની મહિલાઓને બંધક બનાવાઈ હતી. અજાણ્યા 4 શખ્સોએ મારામારીને લૂંટને અંજામ આપ્યો હતો. મહેસાણા એલસીબીએ 4 માસ બાદ 3 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે. તેમાં પણ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ચોટીલા તાલુકાના નાની મોલડી પીએસઆઈ પર પેટ્રોલિંગ દરમિયાન મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સોની પૂછપરછ કરતા બોલાચાલી થઈ હતી. અજાણ્યા શખ્સોએ પોલીસની સરકારી જીપ પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું હતું અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલા દરમિયાન પીએસઆઈ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે. કેનેડાની ટોરેન્ટો વિસ્તારમાં આવેલ ટાઉનહાઉસ ઓન એક્ટિવા એવેન્યુમાં દુર્ઘટના બનતા એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે. નવસારીના મોટી કરોડ ગામનો વિદ્યાર્થી હતો. ઘટના કંઈક એવી બની કે ઘરના ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહી ગઈ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હતું. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. ઘટનામાં કુલ 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાં નવસારીમાં રહેતા એક વિદ્યાર્થીનું મોત થયું. ઘટના અંગે કેનેડાની સ્થાનિક ન્યૂઝ ચેનલે પ્રસારિત કર્યો અહેવાલ. તો ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે એડવોકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે હાલ પ્રચાર ચાલી રહ્યો છે. બંને પક્ષે વકીલો અને કોર્ટ વચ્ચે સૌહાર્દ મુદ્દે પ્રચાર કરી રહ્યા છે. કેસના ફાઇલિંગ અને લિસ્ટિંગમાં વકીલોને હાલાકીનો મુદ્દો મહત્વનો બન્યો. અત્યારે સૌથી અગત્યનો મુદ્દો હાઈકોર્ટમાં નવી મેટર જે ફાઇલ થાય એના માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ જે એનાઉન્સ થઈ અને પછી એને મોડિફાય પણ કરી થોડી ઘણી, એ અત્યારે સૌથી મોટો સળગતો પ્રશ્ન છે. વકીલો જે લોકો અસીલોને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે કે લિટિગન્ટ્સને, એ લોકોને વિશ્વાસમાં લીધા વગર જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ આવી એમાં સૌથી મોટો પ્રશ્ન હતો નવી મેટરના ફાઇલિંગ દરમિયાન લિસ્ટિંગ થવાનું, નંબર લેવાનું. ફાઇલિંગ નંબર ન આવે તો અસીલને ખાતરી નથી થતી કે મેટર ફાઇલ થઈ. અત્યારે બધું જ કોમ્પ્યુટરાઇઝ છે. અસીલ પોતે કોમ્પ્યુટર પર વેબસાઇટ ખોલીને જોઈ શકે છે કે એની મેટર ફાઇલ થઈ કે નહીં. એટલે જ્યારે મેટરને ફાઇલિંગ નંબર પણ ન પડ્યો હોય તો અસીલોને ખ્યાલ જ નથી આવતો કે એમના વકીલોએ આ મેટર ફાઇલ કરી કે નહીં. કે જુનિયર મેમ્બરો માટે અત્યારના જગ્યા બેસવાની નથી, લેડીઝ બાર રૂમ માટે જગ્યા નથી વ્યવસ્થિત. તો એક ભવ્ય ટી ક્લબનું અમે મેડમ ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે અને જુનિયર મેમ્બર્સ માટે બેસવા માટે જગ્યા થાય અને નવા ચેમ્બરનું બિલ્ડિંગનું સ્થાપના થાય, જેથી અત્યારના જે 1000 નવા વોટરો આ વર્ષે જે નવા સભ્યો બન્યા છેલ્લા 2 વર્ષમાં, આ ફ્યુચરમાં અમે જેટલા વધારે અહીંયા વકીલો જોડાશે એમના માટે સારી ફેસિલિટીની વ્યવસ્થા થાય એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.